તરફ ઉત્તરાખંડના દેહરાદૂનમાં વાદળ ફાટતા 50થી વધુ ગુજરાતી પ્રવાસીઓ અટવાયા। કુદરતી આફતને કારણે પહાડો પરથી માટી ધસી છે, જેથી રસ્તાઓ બંધ થઈ ગયા છે। ગુજરાતના એક પ્રવાસી મૌલિક જાનીએ વિડીયો અપલોડ કરી માહિતી આપી કે રુદ્રપ્રયાગ, દેવપ્રયાગ અને મસૂરી તરફના દેહરાદૂન જતા તમામ રસ્તાઓ બંધ થઈ ગયા છે। માટી ધસી પડવાને કારણે વાહનોની અવરજવર થંભી ગઈ છે। જે પ્રવાસીઓએ ટેક્સી બુક કરાવી હતી તેમને પણ રસ્તામાં જ અટકાવી દેવાયા છે। લોકોને 10 કિલોમીટર જેટલું અંતર પગપાળા કાપવું પડે છે। જો કે કેટલાક સ્થળોએ સ્થાનિક લોકો જેસીબીની મદદથી કાટમાળ હટાવવાનો પ્રયાસ કરી રહ્યા છે। ગુજરાતી પ્રવાસીઓએ તાત્કાલિક મદદ માટે અપીલ કરી છે। રુદ્રપ્રયાગ, દેવપ્રયાગ અને મસૂરી એ મેઇન રોડ છે દેહરાદૂન જવા માટેનો, દેહરાદૂન હાઈવે, બરાબર। ત્યાં બધા જ લોકો એમ કહેવાય ને કે બેગ લઈને ચાલતા ચાલતા અત્યારે જાય છે, બરાબર। એમાં આપણા ગુજરાતના ઘણા બધા રસ્તામાં મળ્યા છે, હોટલોના ને એ લોકો એ ભાડા પણ વધારી દીધા છે। અને કોઈ અહીંના કોઈ ડિઝાસ્ટર મેનેજમેન્ટે ખબર નહીં શું વ્યવસ્થા કરી છે, પણ લોકોને 7 થી 10 કિલોમીટર જેટલું ચાલતા ચાલતા જવું પડે છે। અને આ રીતનું છે। લોકલ ટ્રાન્સપોર્ટ એ બંધ કરી દીધું છે। કોઈ ગવર્મેન્ટ વાહન બી આ રોડ ઉપરથી પસાર નથી થઈ શકતી। અહીંની બસો એસટી જેવી કે, બરાબર। અને બધી જગ્યાએ આ પ્રકારનો માહોલ છે અત્યારે। જે લોકોએ ટેક્સી કરેલી હતી ને, ટેક્સી જેમણે બુકિંગ કરેલી હતું ને, એ લોકોને પણ ચાલતા ચાલતા જવું પડે છે। એ બધાને રસ્તામાં નીચે ઉતારી દે છે। અત્યારે ઠેક સુધી આપણે લોકો બેગ લઈને જાય છે। સામે સુધી ગાડીઓની લાઈનો છે।